હલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? ફ્રેન્ડ્સ, મારું નામ વિકાસ દવે અને સ્ટુડન્ટ્સ મને બધા દવે સરના નામથી ઓળખે છે. ફ્રેન્ડ્સ, હું છેલ્લા 3 વર્ષથી ધ દિવાલીપુરા યુથ સાથે જોડાયેલો છું અને કોન્સ્ટન્ટલી અમે જ્યારે પણ એક્ઝામ આવે ત્યારે સેક્શન એ સેક્શન બીના વિડીયોઝ મૂકતા હોઈએ છીએ, જે સ્ટુડન્ટ્સને બહુ જ હેલ્પફુલ થાય છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે એકાઉન્ટનું તો કર્યું બ્રહ્માસ્ત્ર, હવે સ્ટેટિસ્ટિક્સની સિરીઝ આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ. ડિયર સ્ટુડન્ટ, સ્ટેટિસ્ટિક્સની અંદર એક જ રૂલ યાદ રાખજો, આંકડાશાસ્ત્રમાં એક જ રૂલ યાદ રાખજો કે દરેક ચેપ્ટરમાં તમને ગુણધર્મ આપેલા હશે, બરાબર છે. જો તમારે એમસીક્યુ સોલ્વ કરવા હોય તો કમ્પલસરી ગુણધર્મ તમારે સોલ્વ કરવાના, બરાબર, સમજી લેવાના, વાંચી લેવાના, પછી જ તમારે એમસીક્યુ સોલ્વ કરવાના, તો તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે. ઓકે, જરૂરી નોટ્સ બધી મેં આ ક્વેશ્ચન્સમાં લખી રાખી છે. જ્યાં જરૂર પડે કે બહુ લાંબુ લખવાનું છે તો મેં લખી રાખ્યું છે, જેથી કરીને આપણો ટાઈમ સેવ થાય. ઓકે, તો લેટેસ્ટ સ્ટાર્ટ ફ્રેન્ડ્સ, શરૂ કરીએ. પહેલો એમસીક્યુ જુઓ, તમારી સામે જ છે. એક વસ્તુનો ભાવ આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં 4.5 ગણો વધે છે. 4.5 ગણો વધે છે, યાદ રાખજો, શબ્દો પર જવાનું છે. તો ભાવનો સૂચકાંક કેટલો થાય? જ્યારે તમને એવું કહે ને કે આટલા ગણો વધે છે, તો સૂચકાંક શોધવાનું બહુ સિમ્પલ રીત તમને બતાવું છું. 100 વત્તા અમુક ગણો વધારો, બરોબર છે. તો 100 વત્તા 100 ગુણ્યા કેટલા ગણો વધે છે? 4.5 ગણો વધે છે ને, તો 100 વત્તા 100 ગુણ્યા 4.5, તો 100 વત્તા 100 ગુણ્યા 4.5 કરો, 450 થશે, એટલે તમને આન્સર મળશે 550. તો આપણો આન્સર રહેશે આ કેસમાં 550. ઓકે, 4.5 ગણો વધે છે એટલે આપણો આન્સર શું રહેશે? આ. પણ ભૂલે ચૂકે આમાં એવું કહ્યું હોય કે 4.5 ગણો થાય છે. ધારો કે એવું કહી દે કે એક વસ્તુનો ભાવ આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં 4.5 ગણો થાય છે, 4.5 ગણો થાય છે, તો પછી સિમ્પલ થઈ જશે દાખલો. 100 ગુણ્યા 4.5 ગણા કરી દેવાનો, એટલે 450 આન્સર થાય. પણ અહીંયા કયો વર્ડ યુઝ કર્યો છે? 4.5 ગણો વધે છે. વધે છે એવું લખ્યું હોય એનો મતલબ 100 વત્તા અમુક ગણો વધારો, બરોબર છે. યાદ રહેશે ફ્રેન્ડ્સ, આ તમારે યાદ રાખવાનું છે. તો પહેલો એમસીક્યુ સોલ્વ થઈ ગયો. આ વર્કિંગ મેં અહીંયા લખી રાખ્યું છે, તમારે બી લખવું હોય તો તમે લખી શકો છો. ઓકે, નેક્સ્ટ. જો આધાર વર્ષ 2020ના સાપેક્ષમાં 2021માં નાણાંની ખરીદ શક્તિ 0.75 હોય તો 2021 માટે ભાવનો સૂચકાંક કેટલો થાય? બરોબર છે. તો હવે ફ્રેન્ડ્સ, આમાં કંઈ ડરવાની જરૂર નથી. ખરીદ શક્તિ છે તો એનું સિમ્પલ સૂત્ર આપું તમને. ખરીદ શક્તિ બરાબર છેદમાં બરાબર 1 ગુણ્યા 1ના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક, બરાબર છે, ગુણ્યા 100. હવે તમને દાખલામાં ખરીદ શક્તિ આપેલી છે, કેટલી છે? 0.75 છે. 1 છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100 થઈ જશે. હવે આ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક અહીંયા આવી જશે, બરોબર છે. તો 1ના છેદમાં 0.75 ગુણ્યા 100 કરી દો. આ તમે સોલ્વ કરશો, 100 ભાગ્યા 0.75 તમારા કેલ્સીને પૂછી જોજો, બરાબર છે. તો તમારું કેલ્સી કહેશે 133.33. તમે આને સોલ્વ કરશો ને તો તમારો આન્સર આવશે 133.33. યાદ રહેશે ફ્રેન્ડ્સ. ખશ એટલે ખરીદ શક્તિ, બરોબર છે. સૂત્ર છે, ટેક્સ્ટ બુકમાં તમને આપેલું છે, બરોબર છે, લખી જ રાખજો. આ આઈએમપી એમસીક્યુ છે. ઓકે ફ્રેન્ડ્સ, પછી આગળ વધીએ. નેક્સ્ટ, સહસંબંધાંક R બરાબર 2 લખ્યું છે. ફ્રેન્ડ્સ, આ પ્રિન્ટિંગ મિસ્ટેક છે. R નો વિસ્તાર આ ધ્યાનમાં ના લેતા. R નો વિસ્તાર શું છે? હવે તમને ખબર છે કે સહસંબંધાંક R જે છે એ હંમેશા -1 થી +1 અને એની વચ્ચેનો હોય છે. R નો વિસ્તાર એટલે સહસંબંધાંક R શું હોઈ શકે? -1 હોઈ શકે, +1 હોઈ શકે. ખબર પડી કે નહીં? અથવા આ બેની વચ્ચેનો કોઈ પણ હોઈ શકે. એટલે આપણો આન્સર શું રહેશે? -1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ R લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 આ આપણો જવાબ હશે. ઓકે ફ્રેન્ડ્સ, આ યાદ રાખજો, સહસંબંધાંક R નો વિસ્તાર. ઓકે, અહીંયા R નો વિસ્તાર છે, ખાલી યાદ રાખી લેજો ફ્રેન્ડ્સ. નેક્સ્ટ, જો R ઓફ -x y એટલે x આખું માઇનસ છે, y ના મૂલ્ય બધા પ્લસ હશે, બરાબર, -0.5 હોય તો R ઓફ x - y ની કિંમત કેટલી થાય? તો ફ્રેન્ડ્સ, આમાં તમારો આન્સર રહેશે
-0.5 એ જ રહેશે, બીજું કંઈ નહીં થાય. બરોબર છે. અહીંયા ખાસ યાદ રાખજો, તમને એવું કહી દે કે આર ઓફ એક્સ વાય બરાબર એઝ્યુમ કરી લઈએ છીએ કે 0.82 છે, તો પછી આર ઓફ યુવી કેટલું થાય? તો ફ્રેન્ડ્સ 0.82 થશે, કારણ કે સહસંબંધાંક જે છે એના પર માપ પરિવર્તન કે પ્રમાણમાં માપ પરિવર્તન કે ઉગમ બિંદુ પરિવર્તનની કોઈ અસર થતી નથી. આ યાદ રાખજો. એટલે આર ઓફ એક્સ વાય બરાબર આર ઓફ યુવી. તમને ઘણી વખત એવું પણ પૂછે લોકો કે આર ઓફ એક્સ વાય 0.82 છે, તો આર ઓફ એક્સ ભાગ્યા 3 અને 2y ની વેલ્યુ કેટલી થાય? આન્સર રહેશે 0.82. બરોબર છે. આન્સરમાં કોઈ ફરક આવશે નહીં. આ યાદ રાખી લેજો. બરોબર છે. પછી આગળ વધીએ ફ્રેન્ડ્સ. નેક્સ્ટ, નિયત સંબંધ રેખા કયા બિંદુમાંથી હંમેશા પસાર થાય છે? તો આપણો આન્સર રહેશે x બાર y બાર. નિયત સંબંધ રેખા હંમેશા x બાર y બાર બિંદુમાંથી પસાર થાય છે. નેક્સ્ટ, બે ચલ વચ્ચેના નિયત સંબંધાંકના અભ્યાસમાં નિશ્ચયકતાનો આંક એટલે શું? નિશ્ચયકતાનો આંક એટલે શું? ઓકે, તો નિશ્ચયકતાનો આંક એટલે જુઓ, બે પ્રમાણિત વિચલનોનો ગુણાકાર. ના સર, સહસંબંધાંકનો વર્ગ. સહસંબંધાંક જે r છે ને એનો સ્ક્વેર કરો એટલે નિશ્ચયકતાનો આંક કેપિટલ R સ્ક્વેર મળે. આવશે ફ્રેન્ડ્સ? તમને આવડવું જોઈએ. ઓકે, યાદ રાખજો, બધા MCQ એ જ છે જે તમે પેપરમાં લખવાના છો. બરોબર છે, ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ. પછી નેક્સ્ટ, હડતાલને કારણે કોઈ એક કંપનીના ઉત્પાદનમાં થયેલો ઘટાડો કઈ વધઘટ દર્શાવે છે? દેવીઓ અને સજ્જનો તમને એવું બી કહી શકે કે હડતાલના કારણે કોઈ એક કંપનીના ઉત્પાદનમાં થયેલો ઘટાડો શબ્દ ના આપે, એની જગ્યાએ કે નુકસાન. બરોબર છે. શું દર્શાવે છે? કઈ વધઘટ દર્શાવે છે? તો એ તમારી યાદચ્છિક વધઘટ દર્શાવે છે. બરોબર છે. નુકસાન એટલા માટે થયું કારણ કે ઉત્પાદન ઘટ્યું હશે. બરોબર છે. તો યાદ રાખજો, યાદચ્છિક વધઘટ. ઓકે. પછી ફ્રેન્ડ્સ નેક્સ્ટ, વલણ શોધવાની કઈ રીતથી ટૂંકા ગાળામાં પુનરાવર્તન પામતી વધઘટોની અસર સૌથી સારી રીતે દૂર થાય છે? ઓકે, અંદર એવું લખ્યું છે, વલણ શોધવાની કઈ રીતથી ટૂંકા ગાળામાં પુનરાવર્તન પામતી વધઘટોની અસર સૌથી સારી રીતે દૂર થાય છે? આલેખ, ન્યૂનતમ વર્ગો, કાલ પિયર્સન નહીં, ચલિત સરેરાશની રીત. ઓકે, ચલિત સરેરાશની રીત જે છે એ પુનરાવર્તન પામતી વધઘટોની અસરને શું કરે છે? દૂર કરે છે. યાદ રાખજો, ચલિત સરેરાશની રીત. ઓકે ફ્રેન્ડ્સ. પછી નેક્સ્ટ, સંભાવનાની પ્રશિષ્ટ વ્યાખ્યા બીજા કયા નામે ઓળખાય છે? ફ્રેન્ડ, સંભાવનાની પ્રશિષ્ટ વ્યાખ્યા જે છે એ બીજા કયા નામે ઓળખાય છે? પ્રશિષ્ટ વ્યાખ્યા લખ્યું છે. બરોબર છે. તો પ્રશિષ્ટ વ્યાખ્યા ગાણિતિક વ્યાખ્યાના નામે ઓળખાય છે. કોના નામે ઓળખાય છે ફ્રેન્ડ્સ? ગાણિતિક વ્યાખ્યા. યાદ રાખજો, કયા નામે ઓળખાય છે? ગાણિતિક વ્યાખ્યા. ગાણિતિક વ્યાખ્યા અને પ્રશિષ્ટ વ્યાખ્યા, આ યાદ રાખજો ફ્રેન્ડ્સ. નેક્સ્ટ, જો P ઓફ A ગિવન B બરાબર P ઓફ A અને P ઓફ B ગિવન A બરાબર P ઓફ B હોય તો ઘટનાઓ A અને B કેવી ઘટના હશે? હવે જો, જ્યારે આપણે એવું લખીએ છીએ કે P ઓફ A ગિવન B ઇઝ ઇક્વલ ટુ P ઓફ A, તો એનો મતલબ સાફ છે કે ઘટના, જો P ઓફ A ગિવન B એનો મતલબ ઘટના B થાય કે ના થાય એની કોઈ અસર ઘટના A પર પડતી નથી, એટલે જ P ઓફ A થાય છે. તો પછી આ નિરપેક્ષ ઘટના થઈ ગઈ. જો નિરપેક્ષ ઘટના એટલે શું? બરાબર, સ્વતંત્ર ઘટના હોય છે. બરોબર છે. એટલે આમાં જો, જ્યારે આપણે આવું લખીએ કે P ઓફ A ગિવન B ઇઝ ઇક્વલ ટુ P ઓફ A, એટલે P ઓફ A ગિવન B નું રિઝલ્ટ P ઓફ A જેટલું જ છે, તો એનો મતલબ ઘટના B થાય કે ઘટના B ના થાય એની કોઈ અસર ઘટના A પર પડતી નથી, ઘટના એની સંભાવના પર થતી નથી. એટલે એનો મતલબ એ થયો કે એ સ્વતંત્ર ઘટના છે. જ્યારે એક ઘટના થશે કે નહીં થાય એની કોઈ અસર બીજી ઘટના પર નથી પડવાની. બરોબર, તો પછી બંને ઘટના કેવી ઘટના કહેવાય? સ્વતંત્ર ઘટના કહેવાય. અને સ્વતંત્ર ઘટના હોય તો જ આ શક્ય છે. P ઓફ A ગિવન B ઇઝ ઇક્વલ ટુ P ઓફ A. બરોબર છે. યાદ રહેશે ફ્રેન્ડ્સ તમને? આમાં આ પણ યાદ રાખજો, P ઓફ B ગિવન A તો શું લખાય અહીંયા? P ઓફ B. આ કેસમાં પણ આ સ્વતંત્ર ઘટના જ છે. ઓકે, યાદ રાખજો, P ઓફ A ગિવન B, જો P ઓફ ઇઝ ઇક્વલ ટુ જો P ઓફ A હોય અને P ઓફ B ગિવન A ઇઝ ઇક્વલ ટુ જો P ઓફ B હોય તો A અને B બંને સ્વતંત્ર ઘટનાઓ છે. પ્લીઝ દેવીઓ, પ્લીઝ સજ્જનો, યાદ રાખજો, આ પૂછાય છે MCQ. નેક્સ્ટ, નીચેનામાંથી કયો ચલ એ અસતત ચલનું ઉદાહરણ છે? કયો ચલ એ અસતત ચલ? ફ્રેન્ડ્સ, અસતત ચલ છે ને એ હંમેશા યાદ રાખજો, એ હંમેશા કઈ સંખ્યા ધારણ કરે છે?
પૂર્ણાંક સંખ્યા. કઈ સંખ્યા ધારણ કરે છે? પૂર્ણાંક સંખ્યા. બરોબર છે. તો વિદ્યાર્થીની ઊંચાઈ તો અપૂર્ણાંકમાં બી હોઈ શકે. બરોબર છે. પછી વિદ્યાર્થીનું વજન એ બી અપૂર્ણાંકમાં હોઈ શકે. વિદ્યાર્થીનું બ્લડ પ્રેશર એ બી અપૂર્ણાંકમાં હોઈ શકે. પણ વિદ્યાર્થીના જન્મનું વર્ષ એટલે ભાઈ તમે કયા વર્ષમાં જન્મ્યા હતા? બધા પોતપોતાના કોમેન્ટ બોક્સમાં લખો. તમે કયા વર્ષમાં જન્મ્યા હતા? 2006માં, 2005માં, 2007માં, 2008માં. ખબર પડી કે નહીં? તો જન્મનું વર્ષ હંમેશા કેવું હોય? અપૂર્ણાંક હોય. એટલે આપણો આન્સર શું રહેશે? વિદ્યાર્થીના જન્મનું વર્ષ. યાદ રાખજો, અસતત ચલ, આ બધા જે છે સતત ચલના ઉદાહરણ છે. આ ત્રણે ત્રણ સતત ચલમાં અપૂર્ણાંક સંખ્યા પણ આવી જતી હોય છે. ઓકે ફ્રેન્ડ્સ, આ યાદ રાખજો. આગળ વધીએ આપણે. નેક્સ્ટ, એક અસતત ચલ એક્સના સંભાવના વિતરણ માટે એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ એક્સ E ઓફ એક્સ બરાબર 5 હોય અને E ઓફ એક્સ સ્ક્વેર બરાબર 35 છે, તો આ વિતરણનું વિચરણ શું થાય? બરોબર છે. હવે તમને સૂત્ર તો ખબર જ છે. જો લખી રાખ્યું છે V ઓફ એક્સ એટલે વેરિયન્સ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ E ઓફ એક્સ સ્ક્વેર માઇનસ E ઓફ એક્સ હોલ સ્ક્વેર. હવે તમારી પાસે E ઓફ એક્સ સ્ક્વેર છે દેવીઓને સજ્જનો 35 છે માઇનસ E ઓફ એક્સ હોલ સ્ક્વેર. તો ફ્રેન્ડ્સ E ઓફ એક્સ એ 5 એનો સ્ક્વેર કરી દેવાનો. તો 35 માઇનસ 5નો વર્ગ 25. બરોબર છે. તો 35 + 25 કેટલા થશે? આન્સર 10 આવી જશે. બરોબર છે. તો આ કેસમાં આપણો જવાબ રહેશે 10. ઓકે ફ્રેન્ડ્સ, આ યાદ રાખજો, સૂત્ર યાદ રાખજો. દાખલા નાના તો હું ગણી કાઢીશ એટલે તમને વાંધો નહીં આવે. બરોબર છે. લખજો જ સાઈડમાં અને મહેરબાની કરીને ફ્રેન્ડ્સ આન્સર કોમેન્ટ બોક્સમાં લખો તો તમને ખ્યાલ આવે કે તમને કેટલું આવડે છે, શું છે, તમારી તૈયારી શું છે. ઓકે ફ્રેન્ડ્સ, ક્લિયર? તો આગળ વધીએ હવે આપણે. n બરાબર 10 પ્રાચલવાળા ધન વિષમ દ્વિપદી વિતરણ માટે નીચે આપેલ કિંમતો પૈકી કઈ કિંમત મધ્યકની હોઈ શકે? બરોબર છે. એટલે નીચેની કઈ કિંમત મધ્યકની હોઈ શકે? હવે આ MCQ પૂછાય છે ફ્રેન્ડ્સ, મોટાભાગે બધી એક્ઝામમાં પૂછાયેલો છે. તમારા સ્કૂલમાં જે પેપર થયા હશે એમાં પણ આવેલો છે. બરોબર. આ MCQ માટે આપણે દ્વિપદી સંભાવના વિતરણના ગુણધર્મ આપણને ખબર હોવા જોઈએ. તો એમાં બધા ગુણધર્મ નહીં જોતા, પણ આ ગુણધર્મ જે છે તમારે યાદ રાખવાના છે. અમે લખી રાખ્યા છે સાઈડમાં, તમે પણ નોટબુકમાં કશેક લખી રાખજો કે જો P < 1/2 હોય તો વિતરણની વિષમતા કેવી ગણાય? ધન. બરોબર છે. P બરાબર 1/2 વિતરણ સંમિત કહેવાય અને P > 1/2 હોય તો વિષમતા કેવી હોય? ઋણ હોય. બરોબર. હવે બહુ ધ્યાનથી સમજજો. આપણને એવું કીધું છે કે n બરાબર 10 પ્રાચલવાળા ધન વિષમ દ્વિપદી વિતરણ માટે ધન વિષમ કીધું છે. ધન વિષમનો મતલબ શું થાય? કે જે બી P આપણે શોધીએ એની વેલ્યુ કેવી હશે? તો કે ધન વિષમ હોય તો એની વેલ્યુ કેવી હશે? P < 1/2 હશે. ધન વિષમનો મતલબ શું થાય? કે P ની જે કિંમત છે તે 1/2 કરતાં કેવી હશે? ઓછી. ઓકે, તો હવે આપણે ચેક કરીએ. તો અહીંયા તમને 4 ઓપ્શન આપ્યા છે, તો આપણે 4 ઓપ્શન લઈને આગળ વધીએ. બરોબર છે. જો માનો અહીંયા તમને એવું કીધું છે કે કઈ કિંમત મધ્યકની હોઈ શકે, તો અહીં તમારે એવું માનવાનું કે આ બધી કિંમત મધ્યકની છે, પણ આપણા માટે કામની કિંમત કઈ? જો ધારો કે આપણે 5 લઈએ તો મધ્યક એટલે NP બરાબર કેટલા થશે? 5. બરોબર છે. હવે n બરાબર 10 તો તમને આપેલા જ છે, તો 10p બરાબર કેટલા થઈ જશે? 5. માટે p બરાબર 5/10 માટે p બરાબર કેટલા આવશે? 1/2. 1/2 એટલે 0.5. આ તો p ની વેલ્યુ કેટલી આવી? 0.5. p બરાબર 0.5 એનો મતલબ અથવા 1/2 નો મતલબ શું થાય? વિતરણ સંમિત છે. શું છે? વિતરણ સંમિત છે. આપણને તો શું કીધું છે? ધન વિષમ હોવું જોઈએ. એટલે આપણો આન્સર 5 તો નથી. ઓકે, કઈ વાંધો નહીં. 3 લઈએ તો શું થાય? ધારો કે NP બરાબર 3, એની જગ્યાએ 10 લખી દો. 10p બરાબર 3, p બરાબર 3/10 થઈ જશે. 3/10 એટલે શું થયું? 0.3. તો p ની વેલ્યુ આવી 0.3. 0.3 એ ઓલવેઝ નાનો હોય કોના કરતાં? 0.5 કરતાં. તમે 1/2 લખો કે 0.5 લખો, બંને સેમ જ છે. ખબર પડી કે નહીં? તો 0.5. બરોબર છે. ઓછું છે ને, તો બસ અહીંયા ધન વિષમ થઈ જાય છે ને સેટ. બરોબર છે. તો કઈ કિંમત મધ્યકની હોઈ શકે? તો આન્સર આવશે આપણો અહીંયા 3 કિંમત હોઈ શકે મધ્યકની, કારણ કે 3 આગળ બરોબર છે જે આવૃત્તિ વિતરણ છે તે કેવું છે? ધન વિષમ છે. બરોબર છે. તો આપણો આન્સર રહેશે અહીંયા 3 રહેશે. ઓકે, પછી 3 પર આવી ગયા આપણે, તો પછી 9 અને 7માં અખતરા કરવાની કોઈ જરૂર નથી. ટાઈમ વેસ્ટ થશે તમારો. બરોબર છે.
પછી ફ્રેન્ડ્સ નેક્સ્ટ આ લખી રાખજો અને રિક્વેસ્ટ કરું છું કે દ્વિપદી સંભાવના વિતરણના ગુણધર્મ વાંચી જજો. બરાબર છે, બધા જ ગુણધર્મો વાંચી જજો. ઓકે, હવે ફ્રેન્ડ્સ આપણે નેક્સ્ટ સ્ટેપ તરફ આગળ વધીએ. વર્કિંગ લખવું હોય તો લખી રાખજો. આ વર્કિંગ તમારા માટે કામનું નથી કારણ કે સંમિત આવૃત્તિ વિતરણ છે. બરાબર છે, જો અહીંયા એવું લખ્યું હોત કે n બરાબર 10 પ્રચળવાળા સંમિત દ્વિપદી વિતરણ માટે તો આપણો આન્સર 5 હોત. બરાબર છે, પણ એવું નથી. ધન વિષમ કીધું છે તો p <1/2 વાળો આપણો આન્સર થશે. પછી ફ્રેન્ડ્સ નેક્સ્ટ પ્રમાણિત પ્રામાણ્ય ચલના મધ્યક અને વિચરણ નીચેના પૈકી કયા છે? ફ્રેન્ડ્સ ધ્યાનથી જોજો, પ્રમાણિત પ્રામાણ્ય ચલની વાત કરી છે તો ડિયર સ્ટુડન્ટ્સ પ્રમાણિત પ્રામાણ્ય ચલ બરોબર છે ના મધ્યક અને વિચરણ. ભાઈ પ્રામાણિત પ્રામાણ્ય ચલનો મધ્યક હંમેશા 0 હોય છે, યાદ રાખજો, અને વિચરણ હંમેશા કેટલું હોય છે? 1 હોય છે. તો મધ્યક 0 અને વિચરણ 1. યાદ રહેશે ફ્રેન્ડ્સ? યાદ રહેશે. પ્રમાણિત પ્રામાણ્ય ચલની વાત કરી છે અહીંયા. બરોબર છે. પછી નેક્સ્ટ પ્રામાણ્ય વક્ર મ્યુ થી ડાબી બાજુના પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું હોય છે? હવે ફ્રેન્ડ્સ આમાં તમને ખબર જ છે, આપણે એક આકૃતિ દોરીએ છીએ, ધ્યાનથી જોઈ લેજો. ઓકે, તો તમને ખબર છે કે આ માઇનસ ઇન્ફિનિટી, અહીંયા આવશે પ્લસ ઇન્ફિનિટી. ઓકે, આ શિરોલંબ રેખા આપણે દોરી દીધી. બરાબર. હવે શું કહે છે? ડાબી બાજુના, આ મ્યુ છે. બરાબર છે, ડાબી બાજુના પ્રદેશનું ક્ષેત્રફળ તમને ખબર છે અહીંથી લઈને અહીં સુધી કુલ ક્ષેત્રફળ કેટલું હશે? 1. કેટલું હશે કુલ ક્ષેત્રફળ? 1. અહીંથી અહીં સુધીનું ક્ષેત્રફળ કુલ 1 છે. આપણને એવું કીધું છે કે ડાબી બાજુનું ક્ષેત્રફળ, ડાબી બાજુ એટલે આમ પાનું. બરોબર છે, કેટલું છે? 0.5. તમને ખબર છે ડાબી બાજુનું અને જમણી બાજુનું ક્ષેત્રફળ કેટલું હોવાનું? 0.5. કુલ ક્ષેત્રફળ પૂછે તો આન્સર રહેશે 1. યાદ રહેશે ફ્રેન્ડ્સ? હવે આપણે આગળ વધીએ તો 0.5 આપણો આન્સર રહેશે. તમને એવું પૂછે ને દેવીઓ અને સજ્જનો કે જમણી બાજુનું ક્ષેત્રફળ કેટલું? 0.5. તમને એવું કહે કે કુલ ક્ષેત્રફળ કેટલું? 1. યાદ રહેશે ફ્રેન્ડ્સ? નેક્સ્ટ એક પ્રામાણ્ય ચલનું વિતરણ n 20 અને n of 20 20 અને 4 વડે દર્શાવવામાં આવ્યું છે તો તેના 99.73% અવલોકનો નીચેના પૈકી કયા અંતરાલમાં હશે? બરોબર છે. હવે મોટા ભાગના સ્ટુડન્ટ્સને આ ક્વેશ્ચનમાં તકલીફ પડે જ છે. બરોબર છે, કારણ કે આ જે પોઈન્ટ છે ને એ ક્યાં ડિસ્કસ કરે તમને કહું, પાઠ્યપુસ્તકમાં પ્રામાણ્ય વિતરણ ચેપ્ટર ચાલુ થાય ને એ વાળા પેજ પર આ ડિસ્કસ કરેલું છે. એક નાની આકૃતિ દોરેલી છે, એની ઉપરવાળી લાઈનોમાં આ લખેલું છે. બરોબર, ધ્યાનથી જોજો. આ નિયમ છે. પ્રામાણ્ય ચલ એક્સના વિતરણને પ્રામાણ્ય વિતરણ કહે છે. તેને સંકેતમાં n of mu સિગ્મા સ્ક્વેર વડે દર્શાવાય છે. આવું પાઠ્યપુસ્તકમાં લખ્યું છે. પછી આગળ કોઈ જગ્યાનો ઉલ્લેખ થતો નથી. પછી છેલ્લે સૂત્રોની યાદી આપી છે એમાં લખેલું છે. બરોબર છે. તો n of mu સિગ્મા સ્ક્વેર વડે દર્શાવાય છે. તો એનો મતલબ એ થાય ફ્રેન્ડ્સ, ધ્યાનથી જોજો. હવે n of mu ઓકે સિગ્મા સ્ક્વેર આ થયું. હવે તમને નીચે એક્ઝામ્પલમાં એવું લખ્યું જ છે 20 અને 4. તો એનો મતલબ એ થાય, એનો મતલબ તો એ થયો ને, માટે mu ઇઝ ઇક્વલ ટુ 20 અને સિગ્મા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4. માટે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ઓકે રૂટમાં 4. તો આન્સર શું થશે? અહીંયા 2 થઈ જશે. ઓકે, હવે તમને એના પછીનું સ્ટેપ આપ્યું છે. બરોબર. તો 99.73% અવલોકનો નીચેનામાંથી કયા અંતરાલમાં હશે? તો 99.73% અવલોકનોનું અંતરાલ આ પણ ગુણધર્મ આવડશે તો જ આવડશે. મ્યુ પ્લસ ઓર માઇનસ 3 સિગ્માની વચ્ચે આવેલો છે. યાદ રહેશે? 99.73% અવલોકનનો અંતરાલ કેટલો છે? મ્યુ પ્લસ ઓર માઇનસ 3 સિગ્માની વચ્ચે આવેલો છે. યાદ રાખી લેજો, આ મ્યુ પ્લસ ઓર માઇનસ 3 સિગ્મા. બરોબર છે. તો હવે બહુ સિમ્પલ છે કે મ્યુ ફ્રેન્ડ્સ, તો હવે આપણે અંતરાલ શોધી લઈએ. તો મ્યુ માઇનસ 3 સિગ્મા અને મ્યુ પ્લસ 3 સિગ્મા. હવે મ્યુની વેલ્યુ કેટલી છે ફ્રેન્ડ્સ? તો મ્યુ બરાબર 20 માઇનસ 3, અહીંયા આવશે 2 થી મ્યુ બરાબર કેટલા છે? 20. ઓકે, તો 20 વત્તા 3 ગુણ્યા 2 આ થશે. તો 20 ઓછા 6 એટલે કેટલા આવશે? 14. અને 20 વત્તા 6 એટલે આન્સર થશે અહીંયા તમારો 26. એટલે આપણો આન્સર રહેશે 14 અને 26. આ યાદ રહેશે ફ્રેન્ડ્સ? આવું આવશે જ આવું n of mu સિગ્મા સ્ક્વેર. બરોબર છે, આવું આવે
n ઓફ 24 એ બીજું કંઈ નથી, તેને પ્રામાણ્ય વિતરણને સંકેતમાં કેવી રીતે લખાય તેનો સંકેત છે. અને એમાં પહેલો વર્ડ ઓલવેઝ મ્યુ હોય, બીજો આંકડો ઓલવેઝ સિગ્મા સ્ક્વેર હોય. યાદ રાખી લેજો. ખબર પડી કે નહીં? ખ્યાલ આવ્યો પોઈન્ટ? આ તમારે યાદ રાખવાનું છે. અને પ્રામાણ્ય વિતરણના ગુણધર્મો વાંચી લેજો. પ્રામાણ્ય વિતરણના ગુણધર્મો અલગ છે અને પ્રમાણિત ચલના ગુણધર્મ અલગ છે. શાંતિથી વાંચવાનું બેસીને, હો ને? ચાલો હવે આપણે આગળ વધીએ. નેક્સ્ટ, લિમિટ x ટેન્ડ્સ ટુ -2 10 ની કિંમત શું થાય? હવે આમાં તો ગમે તેવા ગગા નહીં આવડે. કિંમત કેટલી રહે? આન્સર શું રહેશે? 10 રહેશે. કારણ કે આમાં કંઈ કરવા જેવું જ નથી ને. પછી ફ્રેન્ડ્સ આગળ વધીએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 3, બરાબર છે. x ની 4 ઘાત ઓછા 81 છેદમાં x - 3 ની કિંમત શું થાય? હવે ડરવાની કઈ જરૂર નથી. x ની 1 મિનિટ દોસ્તો. લિમિટ x ટેન્ડ્સ ટુ 3. ઓકે, અહીંયા એવું લખ્યું છે x ની 4 ઘાત -81 છેદમાં x - 3. હવે આમાં છે ને x ની 4 ઘાત -3ની 4 ઘાત થાય ને, અને x - 3, બરોબર છે. જો x ની 4 ઘાત અને 3ની 4 ઘાત, 3ની 4 ઘાત એટલે 81 જ થવાની. ખબર પડી કે નહીં? એટલે 81 ને છેદમાં x - 3. હવે અહીંયા લક્ષનો એક કાર્ય નિયમ છે, એ આપણે વાપરવાનો. શું છે કાર્ય નિયમ? લક્ષનો જે કાર્ય નિયમ છે, x ની n ઘાત માઇનસ a ની n ઘાત માઇનસ જો x - a હોય અપોન જો x - a હોય તો પછી n ઇન્ટુ a n - 1 આ રીતે છે ફ્રેન્ડ્સ, બરોબર છે. આ એનો કાર્ય નિયમ છે જે મેં તમને સમજાવ્યો. એ જ અહીંયા વાપરવાનો. જો x ની 4 ઘાત 3ની 4 ઘાત x - 3, તો અહીંયા શું થશે? જો આ આધાર ગુણ્યા ઘાત, બરોબર છે, આધાર -1, બરોબર છે. તો શું થશે? હવે આગળ આને સોલ્વ કરશો તો 4 ગુણ્યા 3ની 3 ઘાત, 3ની 3 ઘાત એટલે 27, 27 ગુણ્યા 4 એટલે આન્સર થઈ જશે 108, બરોબર છે. તો આપણો આન્સર રહેશે 108. ઓકે, ખબર પડી ફ્રેન્ડ? શું કર્યું મેં અહીંયા? 3ની 4 ઘાત છે ને, ખાલી આ પોર્શનને સોલ્વ કર્યો છે. અહીંયા ધ્યાનથી જોઈ લેજો. ખાલી આને અહીંયા સોલ્વ કર્યો છે. શું કર્યું મેં? ઘાત ગુણ્યા આધાર ઘાત -1. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા તમારો આ પોઈન્ટ પૂરો થઈ ગયો. પછી આગળ વધીએ ફ્રેન્ડ્સ. આ MCQ પૂછાશે, ખબર પડી? ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ. નેક્સ્ટ, y બરાબર ax પ્લસ b, જ્યાં a અને b અચળ સંખ્યામાં હોય તો dy અપોન dx શું થાય? હવે તમને અહીંયા લખ્યું છે y બરાબર ax પ્લસ b, જ્યાં a અને b અચળ સંખ્યામાં હોય તો dy અપોન dx શું થાય? તો ફ્રેન્ડ્સ હવે આપણે જોઈએ dy અપોન dx શું થાય, બરોબર છે. તો y બરાબર ax પ્લસ b માટે ચાલો હવે dy અપોન dx, અચળ સંખ્યા એટલે અચળ, બરોબર છે. હવે a x, ઓકે, રેઝ ટુ 1 - 1, x ની ઉપર એક ઘાત છે. એક ઘાત હોય તો એનું વિકલન કરવું હોય તો શું કરાય? જુઓ, ધારો કે આવું હતું, થોડું ડિટેલમાં જઈએ. a ગુણ્યા x ની 1 ઘાત વત્તા 0. b અચળ સંખ્યા છે અને એકલી અચળ સંખ્યા એટલે એનું વિકલન 0 થઈ જશે. પછી એ x ની ઉપર કોઈ ઘાત હતી તો એક ઘાત તો ગણાય ને, હે ને? હવે અહીંયા લખીશું 1x 1 - 1, તો a ઇન્ટુ 1x, x એકા x, બરોબર છે. x નો ઘડિયો આવડ્યો ને? પહેલાં નહોતો આવડતો, હવે આવડ્યો કે નહીં? વિકાસ થઈ રહ્યો છે ને તમારા લોકોનો. ચલો x, અહીંયા કેટલી ઘાત આવશે? 0. હવે ફ્રેન્ડ્સ અહીંયા શું લખીશું? x ની 0 ઘાત એટલે આન્સર શું હોય? 1. યાદ રાખજો, કોઈ પણ આંકડાની ઉપર તમે 0 ઘાત મૂકી દો ને એટલે આન્સર શું થઈ જાય? 1 થઈ જાય. x ની 0 ઘાત 1, y ની 0 ઘાત 1, z ની 0 ઘાત 1. ખબર પડી કે નહીં? હવે તમારે 1 લખી દેવાનો. તો a એકા a, તો અહીં તમારો આન્સર રહેશે a. ઓકે ફ્રેન્ડ્સ, તો આ યાદ રાખી લેજો, બરોબર છે. પછી નેક્સ્ટ, બે વિધેય u અને v x ના વિધેય હોય તો તેમના ગુણાકારનું સૂત્ર શું થશે? બરોબર છે. તો આ તો હવે તમારે સૂત્ર યાદ રાખવાના છે, બરોબર છે. પછી ફ્રેન્ડ્સ નેક્સ્ટ, જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચનામાં કયા ભાવ ધ્યાનમાં લેવાય છે? ભાઈ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક છે તો તમારે છૂટક ભાવ ધ્યાનમાં લેવાના. કયા ભાવ ધ્યાનમાં લેવાના? છૂટક ભાવ. પછી નેક્સ્ટ,
વર્ષ 2018માં કોઈ એક વસ્તુનું ઉત્પાદન આધાર વર્ષના ઉત્પાદનથી 3 ગણું વધ્યું હોય, દેવીઓ અને સજ્જનો 3 ગણું વધ્યું હોય, બરોબર છે એ બાળકો 3 ગણું વધ્યું હોય, મેં તમને શીખવાડ્યું છે આગળ, તો 2018ના ઉત્પાદનનો સૂચકાંક કેટલો થશે? હવે બહુ સિમ્પલ છે, 3 ગણું વધ્યું હોય તો 100 + 100 × 3 એટલે આન્સર થઈ જશે 400. જો આ તો થશે 300 + 100 એટલે કેટલા થઈ જશે? 400. બસ વાત પતી ગઈ. ખબર પડી છે ઓપ્શનમાં 400? અરે હોય જ ને, તો 400 તમારો જવાબ રહેશે. આવશે ફ્રેન્ડ્સ? હવે આગળ વધીએ. ભૂલે ચૂકે જેવું કહ્યું હોત કે ઉત્પાદન 3 ગણું થયું છે તો સૂચકાંક શું રહેત? 100 × 3 300. તો જવાબ તમારો 300 આવત. પણ એ તો શું લખ્યું છે? 3 ગણું વધ્યું છે, વધ્યું છે, વધ્યું છે. તો પછી આ રીતે કરવાનું. એવું કીધું કે 3 ગણું થયું છે તો 100 × 3. ઓકે, યાદ રાખજો ફ્રેન્ડ્સ. હવે આપણે નેક્સ્ટ સ્ટેપ આગળ વધીએ. જો r ઓફ -xy, યા છે ને ફ્રેન્ડ્સ, આ ખોટું છે, આ ધ્યાનમાં ના લેતા. આ -0.5 હોય તો r ઓફ x - y ની કિંમત કેટલી થાય? -0.5. આ તો આવી ગયું છે આગળ. જ્યારે કોઈ વસ્તુના ભાવ સ્થિર હોય, વસ્તુના ભાવ કેવા છે? સ્થિર છે, ત્યારે તે વસ્તુના વેચાયેલા એકમોની સંખ્યા અને તેનાથી આવક વચ્ચે કેવો સંબંધ હશે? બરોબર છે. તો ફ્રેન્ડ્સ એમની વચ્ચે સંપૂર્ણ ધન સહસંબંધ હશે. યાદ રાખજો ફ્રેન્ડ, સંપૂર્ણ ધન સંબંધ હશે. બરોબર છે. પછી નેક્સ્ટ, વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાના કિસ્સામાં અનુમાનની ત્રુટિ E શું થાય? તો ફ્રેન્ડ્સ બહુ સિમ્પલ છે. E = y - y કેપ. ઓકે, તો y - y કેપ એ તમારો જવાબ રહેશે. પછી નિયત સંબંધ પદનો ઉપયોગ સૌપ્રથમ કયા આંકડાશાસ્ત્રીએ કર્યો હતો? કોણ હતું? તો સર ફ્રાન્સિસ ગાલ્ટન. બરોબર છે. આ પાર્ટીએ આપણને નિયત સંબંધાંક વિશે સમજ આપી હતી. યાદ રાખી લેજો ફ્રેન્ડ્સ. પછી નેક્સ્ટ, સામયિક શ્રેણીનો નિરપેક્ષ ચલ શું છે? તો ભાઈ નિરપેક્ષ ચલ તો t છે. બરોબર છે. નિરપેક્ષ ચલ શું છે? t. અને સાપેક્ષ ચલ કે તો yt. બરોબર છે. પછી આગળ, નીચેના પૈકી કયા ફેરફારો ચક્રીય વધઘટને લીધે છે તેમ કહી શકાય? બરોબર છે. તો ફ્રેન્ડ્સ, શેર બજારમાં ચાલતી મંદીના કારણે ઘટેલા શેરના ભાવ ઘટે, બરોબર, અને પછી પાછા વધે. એક ચક્ર ચાલ્યા જ કરતો સતત, તેજી મંદી એટલે એને ચક્રીય વધઘટ કહેવાય છે. ઓકે, યાદ રાખજો. શિયાળામાં સ્વેટર એ તો મોસમી માંગ થઈ ગઈ, અતિવૃષ્ટિ, બરોબર છે, એ યાદચ્છિક થઈ ગયું. ઓકે, નિદર્શ અવકાશીઓના વિશિષ્ટ ઉપગણ ફાઈને કઈ ઘટના કહે છે? તો ફ્રેન્ડ્સ આ તો અશક્ય ઘટના છે. બરોબર છે. કઈ ઘટના કહેવાય છે ને? આ એક અશક્ય ઘટના છે. પછી નેક્સ્ટ, ઘટનાઓ A અને B નિરપેક્ષ હોય તો નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? જો બે ઘટના A અને B નિરપેક્ષ હોય તો P of A છેદ B બરાબર P of A × P of B સાચું છે. P of A યુનિયન B આ નહીં, આ પણ નહીં. બરોબર છે. આપણો આન્સર આ રહેશે P of A છેદ B બરાબર P of A × B. નિરપેક્ષ ઘટનાઓ એટલે યાદ રાખી લેજો સ્વતંત્ર ઘટના. બરોબર છે. ઓકે ફ્રેન્ડ્સ. પછી નેક્સ્ટ, નીચેનામાંથી કયો ચલ એ અસતત ચલનું ઉદાહરણ બને છે? ભાઈ કયો ચલ એ અસતત ચલનું ઉદાહરણ બને છે? તો વિદ્યાર્થીનું જન્મ વર્ષ. આગળ મેં એની કથા કરી જ છે. બરોબર છે. એટલે હવે ફરીવાર નહીં સમજાવું. ચલો પછી આગળ, દ્વિપદી વિતરણના મધ્યક અને વિચરણ વચ્ચેનો સંબંધ જણાવો. ફ્રેન્ડ્સ યાદ રાખજો, દ્વિપદી વિતરણના ગુણધર્મ આવડશે તો જ આવડશે, બાકી આવડે નહીં. યાદ રહેશે. અહીંયા દ્વિપદી વિતરણનો રૂલ એ છે કે એનું વિચરણ જે હોય ને એ હંમેશા મધ્યકથી નાનું હોય છે. કાન ખોલીને સાંભળી લો. અથવા મધ્યક જે છે એ વિચરણથી કેવો હોય છે? મોટો હોય છે. એટલે મધ્યક એટલે NP અને વિચરણ એટલે NPQ. બરોબર છે. થોડું ખરાબ લખાયું છે, ઉભા રહો. ઓકે, મધ્યક એટલે NP અને વિચરણ એટલે NPQ. મધ્યક હંમેશા વિચરણથી કેવો હશે? મોટો. એટલે NP > NPQ થશે. અથવા આ જ વસ્તુને તમે આ રીતે બી લખી શકો, NPQ < NP. જો NPQ નાનું છે ને તો NPQ < NP. બરોબર છે. NP મોટો છે. તો આપણો આન્સર આમાંથી કયો રહેશે? બોલો, NP > NPQ. ઓકે ફ્રેન્ડ્સ.
ગ્રેટર દેન NPQ. મધ્યક હંમેશા મોટો હોય, વિચરણ હંમેશા નાનું હોય. દ્વિપદી વિતરણમાં યાદ રાખી લેજો. એટલે NP ગ્રેટર દેન NPQ, અથવા ઘણી વખત તમને આ ઓપ્શન પણ આપી દેવામાં આવે છે, NPQ લેસ દેન NP. તો પછી આ આન્સર રહેશે. ઓકે, યાદ રાખી લેજો, યાદ રાખી લેજો દોસ્તો. પછી નેક્સ્ટ, એક અસતત ચલ x ના સંભાવના વિતરણ માટે E ઓફ x 5 છે અને E ઓફ x સ્ક્વેર 35 છે, તો વિચરણ શું થાય? આપણે આગળ જોઈ ગયા કે ભાઈ V ઓફ x ઇઝ ઇક્વલ ટુ E ઓફ x સ્ક્વેર માઇનસ E ઓફ x, ઓકે, હોલ સ્ક્વેર. ચલો, E ઓફ x સ્ક્વેર કેટલું છે ભાઈ? 35 છે, માઇનસ એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ x 5, એનો સ્ક્વેર 35 ઓછા 25, એટલે શું રહેશે આપણો આન્સર? 10. આ કદાચ આગળ ના આવી ગયું છે આગળ, બરોબર છે. પછી ફ્રેન્ડ્સ આગળ વધીએ. પ્રામાણ્ય વક્રમાં મ્યુથી જમણી બાજુના પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું હોય છે? સાવ સહેલો પ્રશ્ન છે. જમણી બાજુનું ક્ષેત્રફળ કે ડાબી બાજુનું ક્ષેત્રફળ કે? આન્સર રહેશે 0.5. શું રહેશે આન્સર? 0.5. ઓકે. પછી નેક્સ્ટ, પ્રામાણ્ય ચલ માટે સરેરાશ વિચલનની લગભગ કિંમત નીચેના પૈકી કઈ છે? પહેલા તો જોઈ લો કયો વર્ડ યુઝ કર્યો છે? પ્રામાણ્ય ચલ વર્ડ યુઝ કર્યો છે. સરેરાશ વિચલનની લગભગ કિંમત છે 4/5 સિગ્મા. યાદ રહેશે, 4/5 સિગ્મા. હા, એની સરેરાશ કિંમત છે. પોઈન્ટ ક્લિયર થઈ ગયો ફ્રેન્ડ્સ? યાદ રહેશે ને આ? બરોબર છે. સરેરાશ વિચલનની કિંમત. પ્રામાણ્ય ચલ કે તો સિગ્મા વાળો સ્ટેપ આવે. અને ધારો કે એક્ઝામ્પલમાં એવું કહી દીધું હોત કે પ્રામાણ્ય ચલ માટે, તો આન્સરમાં લખત ખાલી 4/5. આ તમારે યાદ રાખવાનું છે. પ્રામાણ્ય ચલ કીધું તો 4/5 સિગ્મા. ઓકે. પછી આગળ વધીએ. નેક્સ્ટ, એક પ્રામાણ્ય વિતરણનો મધ્યક 13.25 છે. જુઓ, તમને મધ્યક આપી દો છે, એટલે કે તમને દાખલામાં મ્યુ આપ્યો છે અને તેનું પ્રમાણિત વિચલન એટલે કે સિગ્મા આપ્યો હોય, તો તૃતીય ચતુર્થકની કિંમત નીચેના પૈકી કઈ હશે? હવે તમને ખબર છે પ્રથમ ચતુર્થક અને તૃતીય ચતુર્થક માટેના સૂત્ર, બરાબર છે. જો આ સૂત્ર યાદ રાખજો. Q3 ની લગભગ કિંમત છે મ્યુ પ્લસ 0.0675 સિગ્મા. દેવીઓ અને સજ્જનો અહીંયા ધ્યાન આપજો. આ મ્યુની જગ્યાએ કેટલા લખી દેવાના? આપણે 13.25 લખી દેવાના, વત્તા 0.675 સિગ્માની જગ્યાએ કેટલા લખી દેવાના? 10. આ તમારું Q3 ની લગભગ કિંમત તમને મળી જશે. હવે બરાબર છે, 13.25 વત્તા 0.675 ગુણ્યા 10 કરશો ને તો 6.75 થાય. બરોબર છે, આ Q3. તો ભાઈ માટે Q3 બરાબર 13 ને 6 19 અને 25 75 એટલે 20 થઈ જશે. તો તમારો આન્સર રહેશે, બરાબર છે, 20 છે. 20 કોઈ જગ્યાએ છે સાહેબ, તો એ લખી દેવાનું. અને Q1 માટે શું છે ફોર્મ્યુલા? Q1 બરાબર મ્યુ માઇનસ 0.675 સિગ્મા. આ જસ્ટ તમને રેફરન્સ માટે મેં લખી છે, બરોબર છે. પછી આગળ લિમિટ x ટેન્સ ટુ 3, બરોબર છે. 3x + 1 ની કિંમત શું થાય? લિમિટ x ટેન્સ ટુ 3, 3x + 1 એવું લખ્યું છે. તો 3 × 3 + 1, 3 × 9 ને 1 10. તો તમારો આન્સર છે 10. આવડે ફ્રેન્ડ્સ? પછી નેક્સ્ટ, ઓકે, n ઓફ 5 0.02 ને માનાંક સ્વરૂપ કયું છે? તો જ્યારે બી આવો આપે n ઓફ, ઓકે, 5 અને 0.02, તો એનો મતલબ થાય કે આ છે n ઓફ a ડેલ્ટા. યાદ રહેશે ફ્રેન્ડ્સ? યાદ રહેશે ને? અહીંયા a બરાબર કેટલો છે? માટે a બરાબર કેટલું છે? 5, અને આપણો ડેલ્ટા કેટલો છે? 0.02. હવે તમને માનાંક સ્વરૂપ કીધું, તો માનાંક સ્વરૂપની ફોર્મ્યુલા શું છે? x - a લેસ દેન ડેલ્ટા, બરોબર છે. તો ચલો x - એની જગ્યાએ 5 મૂકી દો, લેસ દેન ડેલ્ટા, ડેલ્ટાની જગ્યાએ લખી દો 0.02. તો છે આપણી પાસે આન્સર? હા સાહેબ છે. ઓકે, સોરી, આ નહીં, રોંગ નંબર લાગી ગયો. આ છે આપણો જવાબ, x - 5 લેસ દેન ઓર ઇક્વલ ટુ 0.02. યાદ રહેશે ને ફ્રેન્ડ્સ? આ પછી નેક્સ્ટ, માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર શું છે? બરોબર છે. પછી નેક્સ્ટ, f ઓફ x બરાબર 4/x² નું વિકલન કરવાનું છે. જુઓ, f ઓફ x બરાબર 4/x². હવે તમારે આનું વિકલન કરવાનું છે. કરી કાઢીશું વિકલન. આપણે વિકલન કરવા તો બેઠા છીએ, બરોબર છે. જો ડરવાનું નહીં, અહીંયા પહેલા f ઓફ x લખીએ. હવે આ x નું વિકલન કરવાનું છે. જેનું વિકલન કરવાનું એ પાર્ટી જો છેદમાં હોય ને
એને ઉચકીને અંશમાં લઈ જવાની. ખબર પડી? ક્યાં લઈ જવાનું એને? અંશમાં. તો અહીંયા 4x ની -2 થઈ જશે. ખબર પડી ફ્રેન્ડ? શું થશે? 4x ની -2 થઈ જશે. પોઈન્ટ ક્લિયર થયો ફ્રેન્ડ્સ? પછી આગળ હવે તમે એનું વિકલન સ્ટાર્ટ કરો. f' ઓફ x 4, પછી શું કરવાનું? -2x -2 -1 થઈ જશે. પોઈન્ટ ક્લિયર? પછી શું થશે? 4 બરોબર છે -2x -3. ચલો 4 ગુણ્યા 2 એટલે -8 થઈ જશે અને x ની -3 હવે પાછું નીચે બેસાડીએ ને 8/x3. જો વિકલન કરવા માટે એને ઉપર લઈ ગયા હતા, વિકલન થઈ ગયું તો પાછું નીચે બેસાડી દીધું. તો આપણો આન્સર રહેશે -8/x3 એટલે -8/x3 આ તમારો જવાબ રહેશે. ઓકે ફ્રેન્ડ્સ, આવડવું જોઈએ, પ્રેક્ટિસ કરવાની. સ્ટેટિસ્ટિક્સનો એક જ રૂલ છે. શું રૂલ છે ખબર તમને? દાખલો પહેલા ટ્રાયલમાં સાચો પડે તો સ્ટેટ આવડ્યું. જો દાખલો પહેલા ટ્રાયલમાં સાચો નથી પડતો તો સ્ટેટ આવડ્યું નથી. તમે કોઈકની કોઈક જગ્યાએ ભૂલ કરી છે. ભૂલ વગરનો દાખલો ગણવાનો છે અને સેક્શન A, B, C તો તમારા પાક્કા હોવા જ જોઈએ. એ જ તમને પાસ કરી દેશે. ખબર પડી કે નહીં? ચલો હવે આપણે આગળ વધીએ. બરોબર છે. નેક્સ્ટ, ચલ રાશિની કિંમતમાં થતા લાંબા ગાળાના ફેરફારોની સરખામણી માટે કઈ રીત ઉપયોગી છે? ચલ રાશિની કિંમતમાં લાંબા ગાળામાં થતા ફેરફારો માટે, ઓકે ફ્રેન્ડ્સ, લાંબા ગાળાના ફેરફારો માટે કઈ રીત ઉપયોગી છે? તો એક છે તમારી પાસે પરંપરિત આધારની રીત, બીજી છે લાસ્પિયરની રીત, ત્રીજી છે અચલ આધારની રીત અને ચોથી છે પાશેની રીત. તો ફ્રેન્ડ્સ આપણા માટે આન્સર રહેશે અચલ આધારની રીત. ઓકે. પછી નેક્સ્ટ, લાસ્પિયરના સૂચકાંકની ગણતરીમાં કયો વપરાશ લેવામાં આવે છે? ભાઈ કયો વપરાશ લેવાય છે? આધાર વર્ષનો વપરાશ લેવાય છે. આધાર લખ્યું છે, આધાર છે. બરોબર છે? આ કનેક્શન નથી જોડેલું. આધાર વર્ષ. બરોબર છે. પછી નેક્સ્ટ, સોરી ફ્રેન્ડ્સ, પછી જુઓ, સહસંબંધના સંદર્ભમાં જે આકૃતિમાં જોડયુક્ત બિંદુઓ XY દર્શાવવામાં આવે તે આકૃતિને તમે શું કહેશો? બરોબર છે? તો ભાઈ એને આપણે કહીશું વિકર્ણ આકૃતિ. શું કહીશું એને આપણે? વિકર્ણ આકૃતિ. પોઈન્ટ ક્લિયર થઈ ગયો? ઓકે. પછી નેક્સ્ટ, વિકર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા પર આવેલા હોય તો R ની કિંમત શું થાય? જો બધા જ બિંદુઓ એક જ સુરેખા પર આવેલા હોય તો R ની કિંમત હશે 1 અથવા -1. બરોબર? બધા બિંદુ એક પર આવેલા હોય તો R ની કિંમત હશે 1 અથવા -1. યાદ રાખજો ફ્રેન્ડ્સ, IMP છે. બરોબર છે? પછી નેક્સ્ટ, સહસંબંધાંક Rનો વિસ્તાર શું છે? બધાને આ ક્વેશ્ચનનો આન્સર આવડવો જ જોઈએ. -1, <R, <1. બરોબર છે? તો આ આન્સર આવશે. બરોબર છે? એટલે સહસંબંધાંક Rનો જવાબ આની અંદર જ આવે. જો તમે એક્ઝામ હોલમાં દાખલો ગણો અને Rનો જવાબ 1 પોઈન્ટ સમથિંગ આવે, દેટ મીન્સ યુ આર રોંગ. તમારો દાખલો ખોટો છે. બરોબર છે? Rનો જવાબ ઓલવેઝ 0 પોઈન્ટ સમથિંગ હોય, 1 હોય, -1 હોય, 0 હોય અથવાની વચ્ચે હોય. કોઈ દિવસ 1 પોઈન્ટ સમથિંગ, 1.2, 1.5, 1.38 ખોટું છે. ખબર પડી કે નહીં ફ્રેન્ડ્સ? દાખલો ખોટો છે, સીધી વાત છે. પછી આગળ વધીએ. નીચેના પૈકી કયો વિકલ્પ બે ચલ વચ્ચેનો વિધેયાત્મક સંબંધ દર્શાવે છે? બરોબર છે? તો ફ્રેન્ડ્સ નિયત સંબંધ છે. નિયત સંબંધ લખાઈ ગયું છે, નિયત સંબંધ છે. યાદ રાખજો. નિયત સંબંધની શ્રેષ્ઠ અન્વયોજિત રેખા કઈ રીતથી મેળવાય છે? શ્રેષ્ઠ અન્વયોજિત રેખા કઈ રીતથી મેળવાય છે? તો ન્યૂનતમ વર્ગોની રીતથી મેળવાય છે. ઓકે, એ તમે ભણ્યા છો. બાવલી તો ખોટા આવી ગયા છે. મોસમી ઘટકના કારણે સામયિક ચલમાં કેવા ફેરફારો થાય છે? તો મોસમી ઘટકના કારણે યાદ રાખજો હંમેશા નિયમિત ફેરફારો થાય છે. કેવા ફેરફારો થાય છે? હંમેશા નિયમિત ફેરફારો થાય છે. બરોબર છે? પછી નેક્સ્ટ, હડતાલના કારણે કોઈ એક કંપનીના ઉત્પાદનમાં થયેલો ઘટાડો કઈ વધઘટ દર્શાવે છે? યાદચ્છિક વધઘટ દર્શાવે છે. આ ક્વેશ્ચન બીજી વાર આવ્યો છે. ઓકે. નિદર્શ અવકાશીઓના વિશિષ્ટ ઉપગણ ફાઈને કઈ ઘટના કહે છે? અશક્ય ઘટના કહે છે. યાદ રાખજો ફ્રેન્ડ્સ. આ નેક્સ્ટ, ઘટનાઓ A અને A' માટે P ઓફ A છે, A' નું મૂલ્ય કેટલું થાય? યાદ રાખજો આનો આન્સર ઓલવેઝ શું આવે? 0 આવે. શું આવે? ઓલવેઝ 0. સમજો તમે
ધારો કે તમે યુ બરાબર આપણે લઈ લઈએ 1 2 3 4 5 અને 6 આ યુ લઈ લીધા આપણે બરાબર. હવે એ બરાબર આપણે લઈએ એઝ્યુમ કરી લો 1 3 અને 5 બરાબર છે. તો એ બરાબર આજે તો એ ડેશ બરાબર શું એ બરાબર એકી સંખ્યા તો એ ડેશ બરાબર શું ઘટના એ ન બને. એ ડેશ એટલે શું યુ માઇનસ એ યુ માઇનસ એટલે યુમાંથી એની બધી સંખ્યા કાઢી નાખો તો એની કઈ કઈ સંખ્યા હતી 1 હતી 3 હતી અને 5 હતી એ કાઢી નાખો તો શું બચે તમારી પાસે 2 4 અને 6 બરાબર છે. તો હવે તમે એ છેદ એ ડેશ કરો તો આન્સર શું થશે 5 થઈ જશે 0 થઈ જશે ને ખાલી ગણ થઈ જશે ને કારણ કે એ અને એ ડેશમાં તો બંનેમાં કંઈ કોમન છે જ નહીં એટલે ખાલી ગણ થઈ જશે. માટે પી ઓફ એ છેદ એ ડેશ ઇઝ ઇક્વલ ટુ 0. પછી નેક્સ્ટ નીચેનામાંથી કયો ચલ એ અસતત ચલનું ઉદાહરણ બને છે બરાબર છે. તો હવે યાર આ તો તમને આવડે કયું આન્સર આવશે આમાં વિદ્યાર્થીનું જન્મ વર્ષ. ઓકે ફ્રેન્ડ્સ. નેક્સ્ટ નીચેનામાંથી કયો ચલ એ સતત ચલનું ઉદાહરણ છે. સતત તો પૂર્ણાંક અને અપૂર્ણાંક બંને સંખ્યા ધારણ કરી શકે. કોઈ એક સ્થળે બનતા અકસ્માતની સંખ્યા હંમેશા પૂર્ણાંક જ હોય. કોઈ દાડો સાંભળ્યું અડધો અકસ્માત થયો અકસ્માત થયો થાય તો પૂરો થાય નહીં તો ના થાય ખબર પડી કે નહીં. એટલે આ તો આપણો આન્સર નથી. વર્ષ દરમિયાન વરસાદ પડ્યો હોય તેવા દિવસોની સંખ્યા ભાઈ કોઈ આજે વરસાદ પડ્યો આજે નહીં પડ્યો એવું થોડું હોય કે આજે અડધો વરસાદ પડ્યો ઓલા ટીપા વરસાદના આકાશમાં લટકી રહ્યા છે એવું થોડું થાય. તો નીચે જવાના ને વરસાદ પડવાનો જ છે. દિવસ દરમિયાન મહત્તમ તાપમાન આપણો આન્સર રહેશે આ દિવસ દરમિયાનનું મહત્તમ તાપમાન કારણ કે તાપમાન પોઈન્ટમાં હોઈ શકે બરાબર છે. અને કુટુંબમાં બાળકોની સંખ્યા તો બાળકોની સંખ્યા તો પૂર્ણાંકમાં જ હોય 3 બાળક 5 બાળક 6 બાળક 10 બાળક ખબર પડી કે નહીં. એવું સાંભળ્યું કે અમારે 2.5 બાળક છે અમારે 3.5 બાળક છે. બાળક હોય તો પૂર્ણાંક હોય બાકી ના હોય બરાબર છે. પછી આગળ નીચેના પૈકી મ્યુ મધ્યક અને સિગ્મા પ્રમાણિત વિચલનવાળા પ્રામાણિક ચલ એક્સનું સંભાવના ઘટત્વ લખ્યું છે. ઘટત્વ હોય શું હોય ઘટત્વ વિધેય કયું છે ફ્રેન્ડ્સ. ક્વેશ્ચન તો પૂછાય છે બરાબર છે. કયું છે આમાંથી બરાબર. તો સૌથી પહેલાં જોઈ લેવાનું આ ટાઈપના દાખલા સોલ્વ કરતી વખતે બહુ ધ્યાનથી જોવાનું કે આમાંથી આપણો આન્સર કયો છે બરાબર. ખરેખર જોઈને તો એક બી આન્સર નથી પણ હું તમને ગોતી બતાવું કયો આન્સર છે આપણો. તો આપણો જે આન્સર છે તે આ છે ફ્રેન્ડ્સ ધ્યાનથી જોજો. આ આપણો જવાબ છે બરાબર છે. હવે આમાં જે પ્રિન્ટિંગ મિસ્ટેક છે તમને કહી દઉં અહીંયા જે લખ્યું છે ને એક્સ બાર દેખાય છે એક્સ બાર નથી એ પાઈ છે. આવું નથી લખવાનું પાઈ તમને ખબર છે ને 2 પાઈ એ રીતે બાકી બધું સેમ છે બરાબર. જોઈ લો સિગ્મા રૂટમાં 2 પાઈ ઈ -1/2 એક્સ માઇનસ મ્યુ અપોન સિગ્મા હોલ સ્ક્વેર. આ તો ખાસ જોવાનું -ઇન્ફિનિટી < બરાબર છે. તો આ તમારો આન્સર રહેશે આમાં સી. ઓકે. નેક્સ્ટ એક પ્રામાણિક ચલ એક્સ કે જેનો મધ્યક મ્યુ છે અને પ્રમાણિત વિચલન સિગ્મા હોય તો તેના માટે પ્રમાણિત ચલ ઝેડ નીચેના પૈકી કયો ગણાશે. તો ફ્રેન્ડ્સ આમાં ઝેડ બરાબર શું આવશે એક્સ માઇનસ મ્યુ અપોન સિગ્મા બરાબર છે. પછી ફ્રેન્ડ્સ આગળ વધીએ. નેક્સ્ટ પ્રમાણિત ચલનું સંભાવના ઘટત્વ વિધેય નીચેના પૈકી કયું છે બરાબર છે. સંભાવના ઘટત્વ વિધેય નીચેના પૈકી કયું છે. તો હવે આની અંદર આપણે શું કરી શકીએ ધ્યાનથી જોજો. આપણો આન્સર રહેશે પ્રમાણિત ચલ વર્ડ યુઝ કર્યો છે ને એટલે આપણે આ સૂત્ર લઈશું બરાબર છે. એફ ઓફ ઝેડ આવશે. અહીંયા પણ છે ને ફ્રેન્ડ્સ અહીંયા પાઈ છે. ઓકે 2 પાઈ ઈ -1 અપોન ઓકે -1/2 ઝેડ સ્ક્વેર. ઓકે એ રીતે તમારો આન્સર આમાં આવશે. અહીંયા 2 છે આ ભગ્ગો છે આપણો થોડું મિસપ્રિન્ટ થઈ ગયું છે. તો ઝેડ બરાબર શું એક્સ માઇનસ મ્યુ અપોન સિગ્મા હોલ સ્ક્વેર. તો તમારો આન્સર આ રહેશે બરાબર છે. પછી નેક્સ્ટ 3નું 0.3 સામીપ્યનું માનાંક સ્વરૂપ કયું છે. હવે માનાંક સ્વરૂપમાં શું કરશો ફ્રેન્ડ્સ x - 3 ઓકે માનાંકમાં <0.3 બરાબર છે. આમાં ઓલવેઝ આ શું હોય આ જે હોય તો એ હોય અને આ જે હોય તે આપણો ડેલ્ટા હોય બરાબર છે. એનું ડેલ્ટા સામીપ્ય. પછી ફ્રેન્ડ્સ નેક્સ્ટ -2નું 0.2 સામીપ્યને
અંતરાલ સ્વરૂપ કયું છે? હવે અંતરાલ સ્વરૂપમાં આવે ને તો ફ્રેન્ડ્સ a માઇનસ ડેલ્ટા અને a પ્લસ ડેલ્ટા આ છે. હવે a બરાબર આમાં શું રહેશે તો કે a બરાબર -2 -0.02 અને -2 વત્તા 0.02. તો તમે આને સોલ્વ કરો. -2 -0.02 હે દેવીઓ હે સજ્જનો, -2 -0.02 નો મતલબ થાય 2.02 પણ કેવા માઇનસ, અને -2 પ્લસ 0.02 તો -1.98. તો આપણો આન્સર રહેશે આ ફ્રેન્ડ્સ -2.02 -1.98. ઓકે ફ્રેન્ડ્સ. પછી નેક્સ્ટ વિધેય f ઓફ x નું વિકલિત સૂત્ર કયું છે? બરોબર છે. તો ફ્રેન્ડ્સ f ઓફ x નું વિકલિત સૂત્ર તમારે યાદ કરવા જ પડશે. બરોબર છે. આ રહેશે આપણો આન્સર. પછી નેક્સ્ટ y બરાબર axn, જ્યાં a અચળ સંખ્યા હોય તો dy upon dx ની કિંમત શું થાય? તો ફ્રેન્ડ્સ અહીંયા y ઇઝ ઇક્વલ ટુ ax રેઝ ટુ n છે. તો હવે આમાં કંઈ ડરવા જેવું છે નહીં. બરોબર છે. dy upon dx કરવાનું છે. તો dy upon dx a ઇન્ટુ n x n -1 થઈ જશે વિકલન, x ની n ઘાત છે એનું વિકલન, તો a n x રેઝ ટુ n -1. બરોબર છે. તો આપણો આન્સર રહેશે આ a n. ઓકે, a n x રેઝ ટુ n -1. તો ફાવે ફ્રેન્ડ્સ આ? તો અહીં તમારા 60 ક્વેશ્ચન હતા, પતી ગયા ફ્રેન્ડ્સ. તમને રિક્વેસ્ટ છે કે તમે આ દરેક MCQને પ્રોપરલી યાદ કરી લો, જોઈ લો, વર્કિંગ તમને લખવા જેવું લાગે તો લખી લો, નોટ તૈયાર કરો એક. અને સેકન્ડ એન્ડ ઇમ્પોર્ટન્ટ થિંગ કે દરેક વિડીયો બનાવવામાં દિવાલીપુરા યુથની ટીમ બહુ જ મહેનત કરતી હોય છે. બરાબર. અને આ વિડીયો દરેક સ્ટુડન્ટ સુધી પહોંચે એની રિસ્પોન્સિબિલિટી તમારી બી છે. બરાબર. અમે તો તમારી પાસેથી કોઈ રૂપિયા લેતા નથી. તો તમે કૃપા કરો અમારી પર કે વિડીયોને લાઇક કરો, શેર કરો. જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને ચેનલની રીચ વધે અને સ્ટુડન્ટ સુધી અમે પહોંચીએ. બરાબર છે. તમે બેનિફિટ લો છો તો બીજા બધાને પણ બેનિફિટ આપો. ઓકે ફ્રેન્ડ્સ, ક્લિયર? તો મળીએ આપણે બ્રહ્માસ્ત્ર 2માં. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.